હેલો ફ્રેન્ડ્સ, શારદા સંકુલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોરણ 1થી 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ રણધીર ખાંટ. આજે આપણે ધોરણ 8માં ઇંગ્લિશ વિષયમાં સેકન્ડ સેમેસ્ટર યુનિટ 1 આઈ વિલ બી ધેટ એક્ટિવિટી 1 વિશે અભ્યાસ કરીશું. યુનિટ 1 આઈ વિલ બી ધેટ એટલે કે તમારે મોટા થઈને શું થવું છે અથવા તો બનવું છે. મારે મોટા થઈને શું બનવું છે એટલે કે હું મોટો થઈને આ બનીશ એમ કહેવા માગે છે. એક્ટિવિટી 1 એ રિસાઇટ આફ્ટર યોર ટીચર. અહીં મિત્રો એક સરસ મજાનું ગીત આપેલું છે જેનો આપણે અર્થ જોઈએ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે, વેન એટલે કે જ્યારે, આઈ એટલે કે હું, ગ્રો અપ એટલે કે હું મોટો થઈશ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ સાયન્ટિસ્ટ, મારે સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક, મારે વૈજ્ઞાનિક બનવું નથી. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, ઓર એટલે કે અથવા, સમવન કોઈક, હું કે જે, રીડ્સ ધ ન્યૂઝ, ન્યૂઝ એટલે કે સમાચાર અને રીડ્સ એટલે કે વાંચે છે, ઓન ટીવી ટીવી પર જે લોકો સમાચાર વાંચે છે એટલે કે જર્નાલિસ્ટ, એ પણ મારે કહે છે નથી બનવું. નો. આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારે સ્વતંત્ર જ રહેવું છે એમ કહે છે કે હું સ્વતંત્ર રહીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, મારે એક વૃક્ષ બનવું છે. ટ્રી એટલે કે વૃક્ષ, ઝાડ. ધે સે, તેઓ કહે છે એટલે કે સામેવાળા બીજા વ્યક્તિઓ કહે છે કે યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, એ કહે છે કે તું એ નહીં બની શકે, ના તું એ નહીં બની શકે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કીધું. શું કીધું? વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન આર્ટિસ્ટ એરપ્લેન પાયલટ, એટલે કહે છે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે એરપ્લેન એટલે કે એરોપ્લેન એટલે કે વિમાન જે ચલાવે છે એ પાયલોટ નહીં બને. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, કે ડાન્સર એટલે કે ડાન્સ કરનાર, અ લોયર એટલે કે વકીલ, ઓર અથવા ડૉક્ટર, હું મોટો થઈને ડાન્સર, વકીલ કે ડૉક્ટર એ પણ નહીં બને. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, હ્યુજ એટલે કે મોટું, વિશાળ, વેલ એટલે કે વેલ માછલી મારી અંદર તરશે. એટલે બાળક શું બનવા માગે છે? આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, ઓશન એટલે કે દરિયો, સમુદ્ર. એટલે બાળક એમ કહે છે કે હું ઓશન, દરિયો બનવા માગું છું. અહીં મિત્રો પહેલા સ્ટાન્જામાં બાળક જે છે તેને ટ્રી બનવું છે એટલે કે વૃક્ષ બનવું છે, અને બીજા સ્ટાન્જામાં બાળકને સમુદ્ર બનવું છે. ધે સેડ, તેઓએ કહ્યું. શું કહ્યું? યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તું કે છે દરિયો, દરિયો પણ નહીં બની શકે. થર્ડ સ્ટાન્જા. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, ડીજે એટલે કે જ્યાં લગ્ન પ્રસંગ કે એ બધું હોય એમાં જે વાગે છે ડીજે, કે હું ડીજે પણ નહીં બની શકું. અ કમ્પ્યુટર પ્રોગ્રામર, મારે કમ્પ્યુટર પ્રોગ્રામર પણ નથી બનવું. મ્યુઝિશિયન, અ મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. એન્ડ ઓર અ બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય, મારે સુંદર, સુંદર જે લોકો બનાવે છે તેને બ્યુટિશિયન કહેવાય. તો કહે છે મારે સુંદર પણ નથી બનવું, સંગીતકાર પણ નથી બનવું, કે કમ્પ્યુટર પ્રોગ્રામર પણ નથી બનવું. નો. સ્ટ્રીમ્સ વિલ ફ્લો ધો મી, સ્ટ્રીમ્સ એટલે કે ઝરણું,
જે પહાડ ઉપરથી વહેતું હોય એને ઝરણું કહેવાય. તો કહે છે એ ઝરણું બનીશ અને મારામાંથી એ ફ્લો એટલે કે વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. અને હું શું બનવા માગું છું? તો કહે છે મારે ઈગલ એટલે કે ગરુડ જેને આપણે કહીએ, તો એનું કહે છે હું ઘર બનીશ. હોમ એટલે કે ઘર. આઈ વિલ બી ફૂલ ઓફ વોલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. વોલી એટલે કે ખીણ અને ફાઉન્ટેન એટલે કે ફુવારા. અને હું ખીણોથી ભરેલું અને ફુવારા જે પાણીના ફુવારા હોય તે કહે છે હું બનીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે પર્વતમાળા. એટલે બાળક જે છે તે પર્વતમાળા બનવાનું માંગે છે. ધે સેડ તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ. તું આ નહીં બની શકે. નો યુ કાન્ટ બી ધેટ. તું એ પણ નહીં બની શકે. તો મિત્રો આપણે જોયું અહીં કે પહેલા સ્ટાન્જામાં જે બાળક છે તેને વૃક્ષ બનવું છે, બીજા સ્ટાન્જામાં બાળકને દરિયો બનવું છે અને ત્રીજા સ્ટાન્જામાં બાળકને રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે પર્વતમાળા બનવું છે. આઈ આસ્કડ ધેમ. મેં તેમને કહ્યું. શું કહ્યું? જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે બધા શું વિચારો છો કે હું શું છું એમ. જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ. ચાઇલ્ડ એટલે કે બાળક. તો તેઓ બધા જવાબ આપે છે કે તું ફક્ત બાળક છે. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. અને પછી કહે છે કે અને બાળકો ચાઇલ્ડનું બહુવચનનું રૂપ થાય, બહુવચન થાય ચિલ્ડ્રન. ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. ઓલવેઝ બીકમ હંમેશા બનશે. એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ આ બધામાંથી ગમે તે એક વસ્તુ. વી વોન્ટ ધેમ ટુ બી આપણે તેને બાળકને જે બનાવવું હોય તે આપણે બનાવી શકીએ છીએ. મિત્રો આ કવિતા લખનારના કવિનું નામ છે બ્રાયન પેટન. હવે આગળ જોઈએ બી. ચૂઝ એન્ડ ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. નીચે જે સાચું ઓપ્શન હોય તેની ઉપર ટીક કરવાનું છે. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. પહેલા સ્ટાન્જામાં એટલે કે ફકરામાં બાળક શું બનવા માગે છે? તો આપણે જોયું બાળક વૃક્ષ બનવા માગતું હતું. તો સાચો જવાબ આપશે એ ટ્રી. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. જે બાળક છે તે શું બનશે કે જેમાં વ્હેલ માછલી તરી શકશે? 3 ઓપ્શન છે. તો સાચો જવાબ આપશે વ્હેલ્સ. વ્હેલ્સ એટલે કે વ્હેલ માછલી છે તે બાળકમાં તરશે. ખાલી જગ્યા હેઝ વોલેજ એન્ડ ફાઉન્ટેન્સ. વોલેજ એટલે કે ખીણ અને ફુવારા. ફાઉન્ટેન એટલે કે ફુવારો પાણીનો એ ક્યાં હોય છે? તો કે છે માઉન્ટેન એટલે કે પર્વત, પહાડ ઉપર. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજા ફકરામાં બાળક શું બનવા માગે છે? તો સાચો જવાબ આવશે અ માઉન્ટેન રેન્જ. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ્સ. હવે અહીં મિત્રો 3 આપેલા છે ઓપ્શન. અ મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, અ ડીજે એટલે કે ડીજે અને સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક. નીચે જો કોઈ સંગીતકાર બને તો એ સંગીતકાર તરીકે એનું કાર્ય શું હોય છે સંગીતકારનું એ તમારે મિત્રો સાથે ડિસ્કસ કરવાની છે, ચર્ચા કરવાની છે. બીજામાં ડીજે વિશે અને સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક વિશે તમારા મિત્રો સાથે તમારે ચર્ચા કરવાની છે. છઠ્ઠો પ્રશ્ન છે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. હવે તમે તમારા મિત્રો સાથે જ્યારે બેસો ત્યારે એક ગ્રુપ બનાવો, જૂથ બનાવો અને એકબીજાને પ્રશ્ન પૂછો કે તું મોટો થઈને શું બનીશ. જેમ કે કોઈને વૈજ્ઞાનિક બનવું હોય, કોઈને શિક્ષક બનવું હોય, કોઈને ડૉક્ટર બનવું હોય, કોઈને વકીલ બનવું હોય. બરાબર છે મિત્રો. હવે 7મો પ્રશ્ન છે વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ.
તો અહીંયા નીચે કેટલાક 4 ઓપ્શન આપેલા છે: ધ મૂન, ધ સન, ધ સ્ટાર અને ધ સ્કાય. આ 4માંથી કહે છે તમારે શું બનવું છે? વાય, શા માટે? અને જો તમારે દાખલા તરીકે ધ સન, સૂર્ય બનવું હોય તો શા માટે? કલેક્ટ ધેર આઈડિયાઝ, તેના વિચારો કહેશે ભેગા કરો. તો એ તમારે જે બનવું હોય તેના વિશે તમારે અહીં લખવાનું છે અને શા માટે બનવું છે તેનું કારણ આપવાનું છે. તો મિત્રો, કેવો વિડીયો લાગ્યો? વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.